હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું બનાવવાની છું કાઠિયાવાડી સ્ટાઇલ મસાલાવાળા થેપલા, અને એ પણ એવોકાડો એડ કરીને. તો સૌપ્રથમ મેં અહીં 1 નંગ એવોકાડો લઈ લીધો છે. હવે ત્યારબાદ એને કટ કરી આ રીતે વચ્ચેથી સ્પૂનથી એનો હું પલ્પ નીકાળી લઈશ. આમ તો એવોકાડોનો કોઈ ટેસ્ટ હોતો નથી, એ ફ્લેવરલેસ છે, પરંતુ હેલ્થ માટે એવોકાડો ખૂબ જ બેસ્ટ છે. એટલા માટે મેં અહીં આજે આ એવોકાડો અત્યારે આ મસાલાવાળા થેપલા બનાવવા હતા એમાં મેં ઉપયોગમાં લઈ લીધો. જનરલી તમે અહીં આ એવોકાડોને એનું મિલ્ક શેક અથવા તો કોઈ સ્ટફિંગ માટે પણ એનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આજે મેં અહીં આ મસાલાવાળા થેપલામાં પણ એનો ઉપયોગ કર્યો છે. એવોકાડો સરસ ફોકથી મેં મેશ કરી લીધો છે. ત્યારબાદ રોટલીનો એમાં હું લોટ ચાળીશ અને થોડી સૂકી કસૂરી મેથી એડ કરીશ. અને ત્યારબાદ હું ખૂબ સારી માત્રામાં લીલા સમારેલા ધાણા ભાજી એડ કરીશ. લીલી મેથી અત્યારે હતી નહીં એટલે મેં સૂકી મેથી થોડી એડ કરી છે અને ધાણા ભાજીની માત્રા વધારે રાખી છે. હવે ધાણા ભાજી એડ કર્યા બાદ સ્વાદ પ્રમાણે હું એમાં નમક એડ કરીશ. ત્યારબાદ હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ, 1 ચમચી કાળા તલ એડ કરીશ. સફેદ તલ પણ અહીં લઈ શકાય. હવે ત્યારબાદ મોણ માટે 1 ચમચી ઘી એડ કરીશ. તમે અહીં તેલ પણ લઈ શકો છો. હવે હાથેથી હું એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ, જેથી કરીને એવોકાડો જે છે એ બધા જ લોટમાં વ્યવસ્થિત મિક્સ થઈ જાય. આ રીતે એને હાથથી મસળીને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. અહીં લોટમાં બધા જ મસાલાઓ વ્યવસ્થિત મિક્સ થઈ ગયા છે. ત્યારે હું થોડું પાણી એમાં એડ કરતી જઈશ અને એનો વ્યવસ્થિત લોટ હું બાંધી લઈશ. લોટ અહીં આપણે સાવ ઢીલો પણ નથી બાંધવાનો અને વધારે કઠણ પણ નથી બાંધવાનો. મીડિયમ એવો બાંધી લે થોડીવાર માટે રાખી દેવાનો છે. લોટ બંધાઈ ગયો છે ત્યારે થોડું હાથમાં તેલ લઈ લઈશ અને તેલવાળા હાથે પણ થોડીવાર માટે લોટને હું મસળી લઈશ અને 5 થી 10 મિનિટ માટે હું એ લોટને રહેવા દઈશ, જેથી કરીને લોટ સરસ સોફ્ટ થઈ જાય. હવે ત્યારબાદ હું રોટલીના સાઇઝનું એક એમાંથી લૂવું લઈ લઈશ અને એને હું વણી લઈશ. તમે અહીં આ થેપલાને લોખંડની જે આપણે લોઢી આવે છે એના પર પણ શેકી શકો છો અને આ રીતે નોનસ્ટિક પેન પર પણ શેકી શકો છો. તો મેં અહીં થેપલા શેકવા માટે ઘી લીધું છે. તમે અહીં તેલ પણ લઈ શકો છો. બંને સાઈડ વ્યવસ્થિત ઘી લગાડી એને મીડિયમ ટુ લો ફ્લેમ પર સરસ ડિઝાઇન પણ પડી જાય અને સરસ શેકાઈ પણ જાય ત્યાં સુધી થેપલાને શેકી લેવાના છે. આ રીતે હું બીજા થેપલાને પણ વણી અને શેકી લઈશ. ચોમાસાની સિઝનમાં આ મસાલાવાળા ગરમ ગરમ થેપલા અને સાથે ચા ખાવાની ખૂબ જ મજા આવી જાય છે. તમે જોઈ શકો છો થેપલા અહીં સરસ બંને સાઈડ મસ્ત ડિઝાઇન સાથે શેકાઈને તૈયાર છે. થેપલા પણ તૈયાર છે. સાથે મેં બનાવી છે મરચાંની તીખી ગ્રીન ચટણી અને સાથે ગરમ ગરમ ચા પણ બનાવી છે. તો અહીં મારી જમવાની પ્લેટ રેડી છે. ફરી મળીશું પાછા નવા બીજા રેસીપી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. છે ને બાકી એકદમ સરસ સોફ્ટ એવા આપણા કાઠિયાવાડી સ્ટાઇલ મસાલાવાળા થેપલા. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો.